વાત અમરેલીની કરીએ। અમરેલીના ખાંભા ગીરમાં કમોસમી વરસાદ ખાબક્યો। ખાંભા ગીરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ કેરી તલ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રોડ રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા। આજે દ્રશ્યોમાં જોઈ શકાય છે પવનની ગતિ જે તેજ જોવા મળી રહી છે અને સાથે જ વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા। વરસાદી માહોલ ચોમાસા જેવો સર્જાઈ ગયો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરેશ ખુમાણ। હરેશ, અમરેલીમાં અત્યારે શું છે વરસાદી માહોલ? પૂનમ, હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, છેલ્લા 3 દિવસથી અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે બાબરામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું। વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે આજે બીજા દિવસે ફરી ખાંભા ગીર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી અસહ્ય ગરમી બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદી પાણી રસ્તાઓ ઉપર વહેતા થયા છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક આજે કમોસમી વરસાદ છે તે ખેડૂતો માટે ક્યાંક બરબાદીનો વરસાદ છે। ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોના પાકને પણ વ્યાપક પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે। તલ, બાજરી, કેરી સહિતના પાકને હજુ પણ આ માવઠાની અસરના કારણે વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો આવશે। જી હરેશ, આભાર આપનો તમામ માહિતી બદલ।